આપણે જે ઘરોમાં રહીએ છીએ એની દિવાલોની પાછળ શું હોય છે? અસંખ્ય વાયરનું એક જાળું. આમ તો આપણે એના વિશે ભાગ્યે જ વિચારીએ છીએ, પણ આ વાયરની ડિઝાઇન એ જીવન અને મરણનો સવાર બની શકે છે. આ વાત ખાલી વીજળીની નથી, આ વાત છે આપણી સુરક્ષાના એન્જિનિયરિંગની. તો ચાલો આજે આ અદૃશ્ય દુનિયાને ઊંડાણપૂર્વક સમજીએ. જરા વિચારો, કોઈ જગ્યાએ ઇલેક્ટ્રિકલ આગ લાગે, મનમાં સૌથી પહેલું શું આવે? મોટી મોટી જ્વાળાઓ, બરાબર ને? પણ શું તમને ખબર છે કે મોટાભાગના કિસ્સાઓમાં આગનો સૌથી ખતરનાક ભાગ તો દેખાતો જ નથી? ચાલો આજે એ જ છુપાયેલા હત્યારાને શોધી કાઢીએ. 1 મિનિટ માટે વિચારો, શું એ આગની ભયંકર ગરમી છે? કે પછી એની લપકારા મારતી જ્વાળાઓ? કે પછી કંઈક બીજું જ છે? જવાબ છે ઝેરી ધુમાડો. જ્યારે વાયર ઉપરનો પ્લાસ્ટિક કવર બળે છે ત્યારે એમાંથી એટલો ગાઢ કાળો ધુમાડો નીકળે છે કે આખો રૂમ સેકન્ડોમાં ભરાઈ જાય છે. એનાથી દેખાતું બંધ થઈ જાય છે અને શ્વાસ લેવો મુશ્કેલ બની જાય છે. આગનો અસલી હત્યારો તો આ ધુમાડો જ છે. પણ સવાલ એ છે કે આટલો બધો ધુમાડો આવે છે ક્યાંથી? તો એનો જવાબ વાયરના કવચ એટલે કે એના ઇન્સ્યુલેશનના ઇતિહાસમાં છુપાયેલો છે. જેમ જેમ વીજળીનો વપરાશ વધતો ગયો એમ એક વધુ સારા અને સુરક્ષિત કવચની શોધ પણ શરૂ થઈ. શરૂઆતમાં વપરાતું હતું વલ્કેનાઇઝ્ડ ઇન્ડિયન રબર એટલે કે VIR, પણ એ તડકા અને વરસાદમાં જલ્દી ખરાબ થઈ જતું. પછી આવ્યું કેબ ટાયર શીથ એટલે કે CTS, જે થોડું વધારે મજબૂત હતું. પણ અસલી ક્રાંતિ તો ત્યારે આવી જ્યારે માર્કેટમાં આવ્યું પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે કે PVC. પાણી હોય, તેલ હોય કે કેમિકલ, એ બધાની સામે ટકી રહેતું, એટલે જ એ આધુનિક વાયરિંગનો આધાર બની ગયું. પણ આ જ PVC જેણે આપણા ઘરોને આટલા સુરક્ષિત બનાવ્યા, એની એક બહુ મોટી અને ઘાતક ખામી પણ છે. એક એવું જોખમ જે આપણી નજર સામે જ છે પણ આપણે એને જોઈ નથી શકતા. આ સ્લાઇડ PVCનો બેવડો ચહેરો બતાવે છે. સામાન્ય સંજોગોમાં એ એકદમ પરફેક્ટ રક્ષક છે, પણ જેવી એને આગની ગરમી લાગે છે એ પીગળવા લાગે છે અને પોતે જ આગને વધુ ફેલાવવામાં મદદ કરે છે. અને અહીં જ આપણો પેલો અદૃશ્ય હત્યારો પાછો આવે છે. PVC જ્યારે બળે છે ત્યારે એમાંથી ખાલી કાળો ધુમાડો જ નથી નીકળતો, પણ એની સાથે અત્યંત ઝેરી હેલોજન ગેસ પણ નીકળે છે. આ એ જ ગેસ છે જે ગૂંગળામણ પેદા કરે છે અને બચવાનો કોઈ રસ્તો જ નથી છોડતો. તો પછી આ ગંભીર સમસ્યાનો કોઈ ઉકેલ છે? હા, બિલકુલ છે. આધુનિક એન્જિનિયરિંગ આપણને સુરક્ષાના અલગ અલગ લેવલ આપે છે, જેને આપણે એક સેફટી પિરામિડ તરીકે સહેલાઈથી સમજી શકીએ છીએ. ચાલો આ પિરામિડની નીચેથી ઉપર તરફ સમજીએ. સૌથી નીચે ટેકનિકલ બ્લુ ઝોનમાં છે આપણું સાદું PVC. એનાથી એક સ્ટેપ ઉપર વોર્નિંગ ઓરેન્જ ઝોનમાં આવે છે FR એટલે કે ફ્લેમ રિટાર્ડન્ટ અને FRLS એટલે કે ફ્લેમ રિટાર્ડન્ટ લો સ્મોક વાયર. આ આગને ફેલાતી રોકે છે. અને પિરામિડના શિખર પર સેફટી ગ્રીન ઝોનમાં છે ZHLS વાયર એટલે કે ઝીરો હેલોજન લો સ્મોક. આ છે સુરક્ષાનું સૌથી ઊંચું લેવલ. ચાલો હવે આંકડા શું કહે છે એ જોઈએ. આ ટેબલમાં ડાબેથી જમણે જુઓ. સૌથી ઉપર PVC છે. એની સામે ત્રણેય ખાનામાં લાલ રંગનો ભય દેખાય છે. આગ ઝડપથી ફેલાય, ધુમાડો ખૂબ વધારે અને ઝેરી ગેસ પણ મહત્તમ. હવે સૌથી નીચેની લાઈન જુઓ ZHLSની. આગ ફેલાતી નથી, ધુમાડો લગભગ ઝીરો છે અને ઝેરી ગેસ તો બિલકુલ નથી. ફરક એકદમ સ્પષ્ટ છે ને? તો આ ZHLS છે શું? એનું નામ જ બધું કહી દે છે. ઝીરો હેલોજન લો સ્મોક. આ ટેકનોલોજી ખાસ એવી જગ્યાઓ માટે બનાવાય છે જ્યાં ભીડ વધુ હોય, જેમ કે હોસ્પિટલ્સ, શાળાઓ કે પછી શોપિંગ મોલ્સ. કારણ કે આવી જગ્યાએ આગ લાગે ત્યારે સૌથી કિંમતી વસ્તુ હોય છે સમય, સુરક્ષિત બહાર નીકળવા માટેનો સમય. અને આ વાયર એ જ અમૂલ્ય સમય આપે છે. અને આ તસવીર 1000 શબ્દો બરાબર છે. ડાબી બાજુ જુઓ, PVC વાયરની આગમાં કાળા ધુમાડાને કારણે બધું અંધારપટ થઈ ગયું છે. કશું જ દેખાતું નથી. હવે જમણી બાજુ જુઓ, ZHLS વાયરની આગમાં ધુમાડો એટલો ઓછો છે કે બહાર નીકળવાનો રસ્તો સાફ સાફ દેખાઈ રહ્યો છે. બસ આ જ ફરક જીવન બચાવી શકે છે. સારું, અત્યાર સુધી આપણે આગ લાગે ત્યારની વાત કરી, પણ એવી કેટલીક જગ્યાઓ હોય છે જ્યાં વાતાવરણ પોતે જ આગ જેવું ગરમ હોય છે, જ્યાં ઓવરલોડ સામાન્ય વાત છે. તો ચાલો હવે એવા વાયર વિશે જાણીએ જે આવા આત્યંતિક સંજોગો માટે જ બન્યા છે.
અહીં વાત થાય છે HRF RLS વાયરની. HR એટલે હીટ રેઝિસ્ટન્ટ. વિચારો, મોટી ફેક્ટરીઓમાં પેનલ બોર્ડ કે બોઇલરની આસપાસ કેટલી ગરમી હોય છે. આ વાયર 105 ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમી આરામથી સહન કરી લે છે અને શોર્ટ સર્કિટ થાય તો પણ એનું ઇન્સ્યુલેશન પીગળતું નથી. અને હવે આપણે વાત કરીશું ઇન્સ્યુલેશન ટેકનોલોજીના બાદશાહની, XLPE એટલે કે ક્રોસ લિંક્ડ પોલીઇથિલિન. આટલું મજબૂત કેમ છે? એનું રહસ્ય એના મોલેક્યુલર સ્ટ્રક્ચરમાં એટલે કે એના અણુઓની ગોઠવણમાં છુપાયેલું છે. આને એકદમ સાદી રીતે સમજીએ. ડાબી બાજુ પીવીસીના અણુઓ જુઓ. એ નૂડલ્સના છૂટા છૂટા તાંતણા જેવા છે. જેવી ગરમી લાગે એ વિખેરાઈ જાય. પણ હવે જમણી બાજુ XLPE જુઓ. એના અણુઓ એકબીજા સાથે એક મજબૂત જાળીની જેમ, મધપૂડાની જેમ ગૂંથાયેલા છે. આ ક્રોસ લિંકિંગ જ એને ગજબની તાકાત અને ગરમી સહન કરવાની ક્ષમતા આપે છે. તો આ બધી ટેકનિકલ વાતોનો સાર શું છે? સાર એ છે કે દરેક જરૂરિયાત માટે એક ચોક્કસ અને યોગ્ય વાયર બનેલો છે. હવે બસ આપણે એને ઓળખવાનું છે. ચાલો, સુરક્ષા માટેની આ ફાઇનલ બ્લુપ્રિન્ટ પર એક નજર નાખીએ. આ ચાર્ટ આખી વાતને એકદમ સરળ બનાવી દે છે. નીચેની આડી લાઇન વાયરની કામગીરી બતાવે છે અને ઊભી લાઇન માનવ સુરક્ષાનું સ્તર બતાવે છે. જેમ જેમ આપણે ગ્રાફમાં નીચે ડાબા ખૂણેથી ઉપર જમણા ખૂણે જઈએ તેમ તેમ પરફોર્મન્સ અને સેફટી બંને વધતા જાય છે. હવે નિર્ણય આપણે લેવાનો છે. શું આપણને ફક્ત કામગીરી જોઈએ છે કે પછી કામગીરીની સાથે સાથે જીવનની સુરક્ષા પણ? તો અંતે બસ આ એક વિચાર સાથે વાત પૂરી કરીએ. દિવાલની પાછળ દેખાતો એ સામાન્ય વાયર એ ખાલી વીજળી પહોંચાડતો એક સાધન નથી. એ આપણી સુરક્ષાનો અદૃશ્ય રક્ષક છે. સાચો વાયર પસંદ કરવો એ ફક્ત સારી એન્જિનિયરિંગ નથી, એ જીવન અને મૃત્યુ વચ્ચેનો એક નિર્ણય છે. અને એ નિર્ણય આપણી સૌએ ખૂબ જ સમજી વિચારીને લેવાનો છે. આપણા ઘરમાં, ઓફિસમાં બધે જ વાયર છે, ખરું ને? પણ આપણે ક્યારે અટકીને વિચાર્યું છે કે આ સાધારણ દેખાતા વાયરની અંદર આખું એક વિજ્ઞાન છુપાયેલું છે? ચાલો, આજે એ જ દુનિયામાં એક ડોક્યુ કરીએ અને સમજીએ કે આ બધું કામ કેવી રીતે કરે છે. આ એકદમ સામાન્ય સવાલ છે ને? કેમ એક વાયર જાડો અને બીજો પાતળો? આનો જવાબ કોઈ જાદુ નથી, પણ પ્યોર એન્જિનિયરિંગના કેટલાક મૂળભૂત સિદ્ધાંતોમાં છુપાયેલો છે. તો ચાલો આ ભેદ ઉકેલીએ અને તેની પાછળનું તર્ક સમજીએ. સારું, તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે તેને 3 મુખ્ય ભાગમાં વહેંચી દઈએ છીએ. વાયરિંગના 3 પાયાના સિદ્ધાંતો છે: એની બનાવટ એટલે કે રચના, એની પાછળનું વિજ્ઞાન અને સૌથી અગત્યનું સલામતી. તો જુઓ, આ બ્લુપ્રિન્ટ બધું જ કહી દે છે. વાયરની રચના એટલે કે બનેલો શેનો છે. પછી આવે છે વાહકનું વિજ્ઞાન એટલે કે વીજળી કેવી રીતે વહે છે. અને છેલ્લે થર્મલ લિમિટ્સ એટલે કે ગરમી સહન કરવાની ક્ષમતા. બસ આ 3 બાબતો સમજાઈ ગઈ એટલે સમજો કે કોઈ પણ વાયરનું રહસ્ય ખુલી ગયું. ચલો, તો સૌથી પહેલા વાત કરીએ વાયરની રચનાની. પહેલો સ્તંભ. મોટાભાગના લોકો એમ જ માને છે કે વાયર એટલે બસ એક ધાતુનો તાર. પણ ના, એવું બિલકુલ નથી. એની બનાવટ પાછળ એક ચોક્કસ એન્જિનિયરિંગ હોય છે. એમાં જેટલા પણ લેયર કે સ્તર હોય છે એ દરેકનું પોતાનું એક ખાસ કામ હોય છે. શરૂઆત કરીએ એકદમ સાદા ઉદાહરણથી. આ છે ટ્વિન કોર ટ્વિસ્ટેડ વાયર. આમાં 2 મુખ્ય વસ્તુઓ છે. એક તો અંદરનો વાહક તાર જેમાંથી કરંટ પસાર થાય, અને બીજું એની ઉપરનું ઇન્સ્યુલેશનનું પડ જે આપણને કરંટ લાગવાથી બચાવે છે. અને આ જે એને ગૂંથવામાં આવ્યો છે ને, એનાથી એક કામચલાઉ જોડાણ જેમ કે પેન્ડન્ટ હોલ્ડર માટે એકદમ પરફેક્ટ બની જાય છે. હવે એની સરખામણીમાં આ જુઓ. આ છે કોઈ ઉપકરણનો કોટન કોર્ડ. આની રચના થોડી જટિલ છે. જુઓ, સૌથી અંદર તાંબાનો તાર, એના પર પીવીસીનું ઇન્સ્યુલેશન, પછી મજબૂતાઈ માટે રબરનું એક લેયર, અને છેક બહાર ઘસારા અને ગરમીથી બચવા માટે કોટન કે સિલ્કનું ગૂંથેલું કવર. જોયું? દરેક સ્તરનું પોતાનું આગવું મહત્વ છે. સારું, તો વાયરની બનાવટ તો સમજાઈ ગઈ. પણ હવે સૌથી અગત્યનો સવાલ. અંદર જે વાહક તાર છે એ કઈ ધાતુનો હોવો જોઈએ? કોપર એટલે કે તાંબુ કે પછી એલ્યુમિનિયમ? આ એક બહુ જ રસપ્રદ સ્પર્ધા છે અને બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. જુઓ, આ પસંદગીનો આખો ખેલ છે ને એ 2 વસ્તુઓ પર ટકેલો છે. વાહકતા એટલે કે કરંટને પસાર થવા દેવાની ક્ષમતા, અને બીજું છે વજન. એલ્યુમિનિયમની વાહકતા તાંબાની સરખામણીમાં ખાલી 60% જ છે, પણ એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે એનું હલકું વજન.
ચાલો આ ટેબલ પર એક નજર કરીએ તો બધું સ્પષ્ટ થઈ જશે. વાહકતામાં તો કોપરનો કોઈ જવાબ નથી, એ બેસ્ટ છે, પણ એ ભારે પણ એટલું જ છે. બીજી બાજુ એલ્યુમિનિયમ વજનમાં એકદમ હલકું છે. બસ આ જ કારણ છે કે ઘરના વાયરિંગ કે મોટર જેવી જગ્યાએ જ્યાં મજબૂતાઈ અને સારી વાહકતા જોઈએ ત્યાં કોપર વપરાય છે, અને જે લાંબા અંતરની ઓવરહેડ લાઈનો હોય છે ત્યાં વજન ઘટાડવા માટે એલ્યુમિનિયમ જ સૌથી સારો વિકલ્પ છે. તો આખી વાતનો સાર એ છે કે ઓવરહેડ લાઈનો માટે એલ્યુમિનિયમ જ બેસ્ટ છે, કારણ કે એ હલકું છે અને જ્યાં કોમ્પેક્ટ અને હાઈ પરફોર્મન્સ જોઈએ, જેમ કે મશીનોમાં, ત્યાં કોપર વગર ચાલે જ નહીં. એટલે કે જેવી જરૂરિયાત એવી ધાતુની પસંદગી. સારું, તો આપણે રચના અને વાહક વિશે વાત કરી. હવે આવીએ ત્રીજા અને સાચું કહું તો સૌથી મહત્વના મુદ્દા પર, અને એ છે સલામતી. ચાલો સમજીએ કે આ થર્મલ લિમિટ્સ એટલે કે તાપમાનની મર્યાદા શું છે અને એનું ધ્યાન રાખવું કેમ આટલું બધું જરૂરી છે. એક શબ્દ છે કરન્ટ કેરિંગ કેપેસિટી. આનો મતલબ શું? ચાલો એક સરળ ઉદાહરણથી સમજીએ. વિચારો કે એક પાણીની પાઇપ છે. એની એક ક્ષમતા હોય છે. જો તમે એમાં એની ક્ષમતા કરતાં વધુ જોરથી પાણી નાખો તો શું થાય? પાઇપ ફાટી જાય, બરાબર? બસ વાયરનું પણ બરાબર એવું જ છે. એમાંથી કેટલો કરંટ સુરક્ષિત રીતે પસાર થઈ શકે એની એક લિમિટ હોય છે. અને એની પાછળનું વિજ્ઞાન પણ એકદમ સીધું સાદું છે. વાયર જેટલો જાડો એટલો એનો ક્રોસ સેક્શનલ એરિયા વધારે, અને એટલે જ એ વધારે કરંટ સહેલાઈથી અને સુરક્ષિત રીતે વહન કરી શકે છે. સાવ સરળ ભાષામાં કહીએ તો જાડો વાયર વધુ કરંટ માટે, પાતળો વાયર ઓછા કરંટ માટે. પણ જો ભૂલથી ખોટો વાયર વાપર્યો અને એ ઓવરલોડ થઈ ગયો તો એક ખતરનાક ચેઇન રિએક્શન શરૂ થાય છે. સૌથી પહેલાં વાયર એની ક્ષમતા કરતાં વધુ કરંટને કારણે ખૂબ ગરમ થઈ જાય છે. પછી એ ગરમીથી એનું ઉપરનું રબર કે પીવીસીનું ઇન્સ્યુલેશન પીગળવા લાગે છે અથવા બળી જાય છે. અને છેલ્લે ખુલ્લા વાયર એકબીજાને અડી જાય અને થાય શોર્ટ સર્કિટ અથવા તો આગ પણ લાગી શકે છે. એટલે આ આખી વાતનો એક જ સુવર્ણ નિયમ છે. જે પણ ઉપકરણ હોય એના લોડ પ્રમાણે, એને જોઈતા કરંટ પ્રમાણે હંમેશા યોગ્ય રેટિંગવાળો જ વાયર પસંદ કરવો. સલામતીની બાબતમાં કોઈ જ બાંધછોડ નહીં. આ નિયમ યાદ રાખવો ખૂબ જ જરૂરી છે. તો આપણે ત્રણેય સ્તંભો સમજી લીધા: રચના, વિજ્ઞાન અને સલામતી. હવે આ બધું જ જ્ઞાન ભેગું કરીને એ જોઈએ કે વાસ્તવિક જીવનમાં સાચો વાયર કેવી રીતે પસંદ કરવામાં આવે છે. આ જે સ્ક્રીન પર છે એ છે માસ્ટર એપ્લિકેશન સિલેક્શન ગાઇડ. એન્જિનિયરો આ જ સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. આ ગાઇડ બતાવે છે કે કોઈ ચોક્કસ કામ માટે કયો વાયર સૌથી સારો રહેશે. એમાં બધું જ ધ્યાનમાં લેવામાં આવે છે. કેટલી વાહકતા જોઈએ, તાપમાન કેવું રહેશે, મજબૂતાઈ કેટલી જોઈએ, વગેરે. ચાલો આ ગાઇડ પ્રમાણે જ આગળ વધીએ. માની લો કે એક હાઈ ટેમ્પરેચર ઓપન હીટર માટે વાયર જોઈએ છે, તો આ ગાઇડ આપણને સીધો જ એસ્બેસ્ટોસ કે ગ્લાસયાન ઇન્સ્યુલેશનવાળા ખાસ હીટર વાયર પાસે લઈ જશે. હવે જો મોટરની કોઇલ બનાવવી હોય તો એના માટે પાતળો અને પાક્કા ઇન્સ્યુલેશનવાળો ઇનેમલ્ડ વાયર જોઈએ. અને ઘરના સામાન્ય ઉપકરણો માટે? એના માટે ટકાઉ કોટન કે સિલ્કનો ફ્લેક્સિબલ કોર્ડ સૌથી સારો. તો હવે પછી જ્યારે પણ કોઈ ઉપકરણને પ્લગ ઇન થતું જોશો ત્યારે એના વાયર પર એક નજર જરૂર નાખજો. એની જાડાઈ, એની બનાવટ, એ બધું જ એના કામ અને એની પાછળના એન્જિનિયરિંગ વિશે ઘણું બધું કહી જશે. હવે એ વાયર માત્ર એક વાયર નહીં પણ એક વાર્તા કહેશે, જેની પાછળનું વિજ્ઞાન હવે આપણને ખબર છે. આપણે જ્યારે પણ કોઈ સ્વિચ પાડીએ છીએ ત્યારે વીજળી તરત જ પહોંચી જાય છે, ખરું ને? પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે દિવાલના એક સામાન્ય સોકેટમાંથી આવતી આ વીજળી ત્યાં સુધી પહોંચવા માટે કેટલી લાંબી અને જટિલ મુસાફરી કરે છે? આજે આપણે પાવરના આ જ અદૃશ્ય પ્રવાસને સમજવાના છીએ. તો આ આખા પ્રવાસને સમજવા માટે ચાલો એને 3 ભાગમાં જોઈએ, મોટા સ્કેલથી નાના સ્કેલ સુધી. સૌથી પહેલાં મોટા પાયે ટ્રાન્સમિશન, એટલે કે પાવર સ્ટેશનથી આપણા શહેર સુધી વીજળીનું વહન. પછી ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે બિલ્ડિંગની અંદરનું વાયરિંગ. અને છેલ્લે સૌથી નાનો પણ સૌથી મહત્વનો ભાગ, જેને ટર્મિનેશન કહેવાય છે, એટલે કે જ્યાં વાયર કોઈ સાધન સાથે જોડાય છે. ચાલો તો શરૂઆત કરીએ પ્રવાસના પહેલા તબક્કાથી. આ છે વિશાળ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનો, જે આપણે રોજ જોઈએ છીએ. આને પાવરના સુપર હાઇવે પણ કહી શકાય. અને આ હાઇવે માટે યોગ્ય વાયર પસંદ કરવો એ ખૂબ જ જરૂરી છે. હાઈ વોલ્ટેજ પાવર ટ્રાન્સમિટ કરવા માટે મુખ્યત્વે 3 ઓપ્શન હોય છે, અને ત્રણેય એલ્યુમિનિયમ આધારિત છે. AAC
એએએસી અને એસીએસઆર આમાંથી કયો વાયર વાપરવો એ એક મોટો એન્જિનિયરિંગ નિર્ણય હોય છે. તો સવાલ એ છે કે આટલા બધા ઓપ્શન્સમાંથી એન્જિનિયરો નક્કી કઈ રીતે કરે છે કે કયો વાયર બેસ્ટ છે? આ પસંદગી કોઈ એક ગુણધર્મના આધારે નથી થતી, પણ ઘણા બધા પરિબળો વચ્ચે એકદમ સચોટ સંતુલન જાળવવું પડે છે. તો જો આનો જવાબ અહીં આ રડાર ચાર્ટમાં છે. એન્જિનિયરોને બધું જ જોઈએ, મજબૂતાઈ પણ, કાટ ના લાગે એ પણ, વજનમાં હલકો અને વીજળી પણ સારી રીતે વહન કરે. આ બધા ગુણધર્મોનું બેસ્ટ કોમ્બિનેશન શોધવાનું હોય છે અને એએએસી આ બધામાં એક સરસ સંતુલન પૂરું પાડે છે. એટલે જ મોટાભાગના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં આ એક સામાન્ય અને અસરકારક પસંદગી છે. સારું, તો હવે આપણે એ મોટી ઓવરહેડ લાઇનોને છોડીને બિલ્ડિંગની અંદર આવી જઈએ, જ્યાં વાયરિંગ છુપાયેલું હોય છે. અહીં વાયરનું કદ એટલે કે એની જાડાઈ સલામતી માટે સૌથી વધુ મહત્વની છે. આનો સિદ્ધાંત છે ને એકદમ પાણીના પાઇપ જેવો જ છે. જેમ જાડો પાઇપ વધુ પાણી લઈ જઈ શકે, બસ એ જ રીતે જાડો વાયર વધુ કરંટ એટલે કે વધુ એમ્પિયર સુરક્ષિત રીતે વહન કરી શકે છે. આ ગ્રાફ એકદમ સ્પષ્ટ બતાવે છે કે જેમ જેમ વાયરની જાડાઈ વધતી જાય છે તેમ તેમ તેની કરંટ લઈ જવાની કેપેસિટી પણ વધે છે. પણ શું વાત આટલી જ સીધી છે કે બસ જાડો વાયર લગાવી દો એટલે કામ પૂરું થઈ ગયું અને બધું સલામત છે? ના, વાસ્તવમાં અહીં એક બીજું પણ મહત્વનું પાસું છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે. હવે આ જુઓ, આ બહુ જ રસપ્રદ છે. વાયરની આસપાસનું વાતાવરણ કેવું છે એના પર તેની કેપેસિટીનો આધાર છે. અહીં જુઓ, એક જ સરખો 10 mm² વાયર છે. જ્યારે એ બંધ પાઇપમાં હોય ને તો ગરમી બહાર નથી નીકળી શકતી, એટલે એ ખાલી 46 એમ્પિયર જ લઈ શકે છે. પણ એ જ વાયર જ્યારે ખુલ્લી જગ્યામાં હોય, જ્યાં હવા આવજા કરી શકે, તો એ 55 એમ્પિયર સુધીનો કરંટ લઈ જાય છે. કેમ? કારણ કે હવા એને ઠંડો રાખવામાં મદદ કરે છે. ગરમીનો નિકાલ એ વાયરની કામગીરી માટે ખૂબ જ નિર્ણાયક છે. ચલો, હવે આપણે આ સફરના સૌથી નાના પણ કદાચ સૌથી અગત્યના ભાગ પર આવીએ. એ જગ્યા જ્યાં વાયર ખરેખર કોઈ ઉપકરણ સાથે જોડાય છે. આ છેલ્લા ઇંચની ચોકસાઈ પર જ બધો આધાર છે. ખાલી વાયરને વાળીને જોડી દેવું એ પૂરતું નથી. એક પ્રોપર જોડાણ એટલે કે ટર્મિનેશન ખતરનાક સ્પાર્કિંગને રોકે છે, જેનાથી આગ પણ લાગી શકે છે. એ એક મજબૂત કનેક્શન બનાવે છે જે સહેલાઈથી ઢીલું ન થાય અને વાયરના જે નાના નાના તાંતણાઓ હોય છે એને પણ વિખરાતા અટકાવે છે. તો આ પરફેક્ટ જોડાણ કરવા માટે મેટલ ફેરુલ વપરાય છે. પ્રોસેસ બહુ સિમ્પલ પણ મહત્વની છે. પહેલા વાયરના છેડા પરથી રબરનું પડ કાઢવામાં આવે છે. પછી એ ખુલ્લા વાયર પર એક નાની મેટલની ટ્યુબ, જેને ફેરુલ કહેવાય છે, તે ચડાવાય છે. અને છેલ્લે એક ખાસ ટૂલથી એને દબાવીને કાયમ માટે ફિટ કરી દેવાય છે. બસ થઈ ગયું એક મજબૂત અને સુરક્ષિત જોડાણ. પણ અહીં એક કન્ફ્યુઝન થઈ શકે છે. ફેરુલ નામની એક બીજી વસ્તુ પણ આવે છે, પણ એનો હેતુ એકદમ અલગ છે. આ છે પીવીસી ફેરુલ. તે મેટલનું નથી હોતું અને એને ખુલ્લા વાયર પર નહીં પણ વાયરના ઇન્સ્યુલેશન પર લગાવવામાં આવે છે. એનું કામ જોડાણ કરવાનું નથી, પણ વાયરની ઓળખ કરવાનું છે. એના પર નંબર કે કોડ લખેલા હોય છે, જેથી ખબર પડે કે કયો વાયર ક્યાં જાય છે. તો ચાલો આ ટેબલથી બંને વચ્ચેનો તફાવત એકદમ સાફ કરી લઈએ. મેટલ ફેરુલનું કામ છે મજબૂત જોડાણ અને સ્પાર્ક રોકવાનું. એ ખુલ્લા વાયર પર ક્રિમ્પિંગ ટૂલથી લાગે છે. જ્યારે પીવીસી ફેરુલનું કામ છે વાયરની ઓળખ. એ પ્લાસ્ટિકનું હોય છે અને વાયરના ઇન્સ્યુલેશન પર સહેલાઈથી લગાવી શકાય છે. બંનેના કામ તદ્દન અલગ છે. ચાલો, તો હવે આપણે જે કંઈ પણ શીખ્યા એ બધા ટુકડાઓને જોડીને જોઈએ કે એક પરફેક્ટ, સુરક્ષિત અને આદર્શ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ખરેખર કેવી દેખાય છે. અને આ ચિત્ર બધું જ કહી દે છે. જુઓ, નંબર 1, આ છે આપણો એએસી વાયર જે કાટમુક્ત પાવર સપ્લાય આપે છે. નંબર 2 પર ગરમીના નિકાલ માટે યોગ્ય પાઇપ છે. નંબર 3 એ લોડ પ્રમાણે પસંદ કરેલો યોગ્ય જાડાઈનો કેબલ છે. નંબર 4 પર વાયરની ઓળખ માટે પીવીસી ફેરુલ છે. અને છેલ્લે નંબર 5 પર એમસીબી સાથે સ્પાર્ક ફ્રી જોડાણ માટે ક્રિમ્પ કરેલો મેટલ ફેરુલ. દરેક નાની નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તો આખી વાતનો સાર એ જ છે કે વીજળીમાં સલામતી અને ભરોસો કોઈ એક મોટી વસ્તુથી નથી આવતો, પણ દરેક નાની નાની વિગત પર ધ્યાન આપવાથી આવે છે. દરેક પાર્ટની સાચી પસંદગી જ એક મજબૂત અને સુરક્ષિત સિસ્ટમ બનાવે છે. તો હવે પછી જ્યારે ઘરમાં કોઈ લાઇટ ચાલુ કરે ત્યારે એક ક્ષણ માટે વિચારજો.
એ એક નાનકડી ક્રિયા પાછળ એન્જિનિયરિંગના કેટલા બધા અદૃશ્ય અજાયબીઓ કામ કરી રહ્યા છે જે એને શક્ય અને સૌથી અગત્યનું સલામત બનાવે છે. આપણી આસપાસની દુનિયાને એક નવી નજરથી જોવાનો આ એક સારો મોકો છે.